અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા ₹50,000 માંગણી કરવામાં આવી હોવાની ઓડિયો રિલીઝ થયો હતો. આ રિલીઝ કરવા પાછળ કંઈક રાજકારણ અરંધાઈ રહ્યું છે. ત્યારે હવે અંકલેશ્વર નગરપાલિકાના મહિલા પ્રમુખ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ એટલે કે પરમ દિવસે જે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો અને આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકા ખાતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની કચેરી ખાતે પાલિકા પ્રમુખના કેબિનને ચપ્પલો મારીને તેમની હાય હાયના નારા પુકારવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આ મામલે તેમના રાજીનામાની પણ માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેઓ દ્વારા કટકી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ કોંગ્રેસ પણ તેમની કટકીમાં સામેલ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. આમ નગરપાલિકા અંકલેશ્વરમાં પાલિકાના પ્રમુખ સામે કચરાના કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણીના મામલે હાલ જાહેર થયેલો ઓડિયો બાદ હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો વિરોધ નોંધાવીને તેમના રાજીનામાની માંગણી કરી છે. આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને લઈ અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે. તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે. સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે. સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું. જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના. નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી. ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે. એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી આ નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે. અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે. જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા? કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે. જય હિન્દ. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,